14 વર્ષે તો રાજા રામનો પણ વનવાસ પૂરો થયો. 2012 થી લઈ અને આજે 2025 સુધી ચાલે છે. કોઈને કોઈ કારણોસર આપણે વિકાસથી દૂર રહ્યા છીએ, આપણે વંચિત રહ્યા છીએ. આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અશક્ય આ દુનિયામાં કંઈ હોતું નથી. હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ 3 તાલુકાના મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવા માંગુ છું અને વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભલે 2012 થી આપણું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીનું નથી, પરંતુ એ 14 વર્ષના કામ આગામી 800 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરમાં હું શપથ લઉં છું. તમામ કામો આપણે પૂરા કરીશું, રાત દિવસ કામ કરીશું. જનજનની સમસ્યા જે કાંઈ હોય એ ગમે તે જ્ઞાતિનો માણસ હોય, 18 વર્ણને સાથે રાખી જ્ઞાતિ જાતિવાદની રાજનીતિને દૂર કરી અને કાયમી રાજનીતિને પ્રસ્થાપિત આપણે આગામી દિવસોમાં તમારા સાથ અને સહકારથી કરવી છે. જે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓમાં આપણે જે ઉછરેલા છીએ, આપણી આ પરંપરા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે. એમની વિરુદ્ધ જે નિવેદનો આપે, ભગવત ગીતાને જે અપમાન કરે, હિન્દુ ધર્મ વિરુદ્ધ મન ફાવે તેવા બફાટ કરે, એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી.